નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા ચેપ્ટરમાં આપણે બેરોજગારી એટલે શું, બેરોજગારીના પ્રકારો વિશે સમજ્યા. ધોરણ 12માં આપણે અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 6 બેરોજગારીમાં આપણે કેટલી વસ્તુ સમજ્યા. તો કે બેરોજગારીમાં આપણે બેરોજગારી એટલે શું, તો કે કામ કરી શકે એવા વ્યક્તિની કામ વગરની સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. બેરોજગારીના પ્રકારો વિશે આપણે વાત કરી હતી કે બેરોજગારીના પ્રકારો પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી, કળશણજન્ય બેરોજગારી, પછી એમાં આપણે માપદંડ એના જોયા હતા, સમય, શક્તિ, સંમતિ. હવે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે એના 10 પોઈન્ટ છે. બેરોજગારી ઉદ્ભવવાના કારણો એના 10 પોઈન્ટ છે કે બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે. તો પહેલો મુદ્દો છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બેરોજગારી ઉદ્ભવવાના કારણોમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, રોજગારીની તક મળે પણ એમાં ધીમો ધીમો વધારો થતો જાય, બચત અને મૂડીરોકાણનો નીચો દર, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હજી આના પછીના 6 પોઈન્ટ છે. આપણે આજે 4 પોઈન્ટ સમજવાના છે શાંતિથી, અને 4 પોઈન્ટ વિશે વાત કરીશું કે બેરોજગારી શું કામ ઉદ્ભવે છે આપણા દેશમાં. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કાઉન્સમાં છે CSO, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, આ CSO છે એ સંસ્થા છે, સંસ્થાનું નામ છે. નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થાય છે. એના દ્વારા પ્રકાશિત થાય છે શું? બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. આ સંસ્થા છે એ આપણને માહિતી આપે છે કે બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે. ટૂંકમાં બેરોજગારી અત્યારે દેશમાં કેટલા ટકા છે, આંકડાકીય માહિતી એકત્ર કરે છે. કેવી રીતે વસ્તી ગણતરીનો સર્વે થાય છે, વસ્તી ગણતરીનો સર્વે થાય એવી જ રીતે બેરોજગારીનો સર્વે પણ આંકડાકીય માહિતી દ્વારા આપણને મળે. તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવ્યા છે. ભગવતી અહેવાલમાં દર્શાવ્યું છે કે બેરોજગારીનું પ્રમાણ કેટલા ટકા છે અને બેરોજગારી ઉદ્ભવવાના કારણો શું છે એ ભગવતી અહેવાલમાં પણ દર્શાવવામાં આવ્યું છે. તમને એક વાક્યમાં પૂછાઈ શકે કે બેરોજગારીનું આંકડાકીય માહિતી આપણને શેમાંથી મળે છે, શેમાંથી પ્રકાશિત થાય છે? તમે જવાબ આપી શકો કે ભગવતી અહેવાલમાં પણ દર્શાવવામાં આવ્યું છે. ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ. ભારતમાં આર્થિક વિકાસ થયો, આપણો દેશ છે એ વિકસતો દેશ છે. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે
બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે, બેરોજગારીની સમસ્યા છે એના ઉકેલ માટે 1951થી આયોજનબદ્ધ રચના થઈ. આયોજનબદ્ધ રચના એટલે શું? તો કે પંચવર્ષીય યોજના. 5 વર્ષની યોજના સરકાર બહાર પાડે. આપણો દેશ 1947માં આઝાદ થયો. આપણો દેશ છે 1947માં આઝાદ થયો. 1951માંથી સરકારે યોજના બહાર પાડી. આપણો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે સરકારે યોજના બહાર પાડી. 1947માં દેશ આઝાદ થયો. 1951માંથી સરકારે યોજના બહાર પાડી કે આપણો દેશનો જેમ જેમ આર્થિક વિકાસ વધે તો બેરોજગારીનું પ્રમાણ ઘટે. તો એટલા માટે થઈને 1951ની પહેલી પંચવર્ષીય યોજના હતી. બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ. બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે કેવી બનતી ગઈ? તીવ્ર બનતી ગઈ. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. નીચે શું માહિતી આપી છે? કે ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગાર હતા. પ્રથમ પંચવર્ષીય યોજના ઘડી 1951માં સરકારે, ત્યારે કેટલા બેરોજગાર હતા? 53 લાખ લોકો બેરોજગાર હતા. જે વધીને પાંચમી યોજનાને અંતે 304 લાખ, પાંચમી જ્યારે પંચવર્ષીય યોજના લાગુ પડી ત્યારે 304 લાખ બેરોજગાર થઈ ગયા. અને નવમી યોજનાને અંતે વધીને 348.5 લાખ બેરોજગાર થયા. જ્યારે નવમી પંચવર્ષીય યોજના કરી ત્યારે વધીને કેટલા થઈ ગયા? 348.5 લાખ લોકો બેરોજગાર થયા. જેમ આર્થિક વિકાસ કેવી રીતે, શું કામ તો થાય આવી રીતે? સાંભળજો વિદ્યાર્થી મિત્રો શાંતિથી, કે બેરોજગારીનું માની લો કે સરકારે આર્થિક વિકાસ માટે યોજના ઘડે છે. 1951માં એને યોજના ઘડી. પછી પંચવર્ષીય યોજના હોય. 5 વર્ષે યોજનામાં કંઈક ફેરફાર કરે જેથી કરીને આર્થિક વિકાસનો દર ઊંચો આવે અને બેરોજગારીનું પ્રમાણ ઘટે. તો હવે જ્યારે જેમ જેમ આર્થિક વિકાસ થયો એમ વસ્તીની પણ વૃદ્ધિ થઈ. માટે થયું શું કે સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ થયા. બીજી પંચવર્ષીય યોજના વધી, પાંચમી યોજના કરી ત્યારે 304 લાખ લોકો થયા. અને નવમી યોજનાને અંતે વધીને 348.5% લોકો બેરોજગાર થયા. તો આટલા બધા લોકો બેરોજગાર થયા શું કામ? તો એનું કારણ છે વસ્તી વૃદ્ધિ. વસ્તીનો શું થાય છે? વધારો થાય છે. ઉપરયુક્ત બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેરોજગારીના પ્રમાણમાં ઉત્તરોત્તર શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. આ ચિંતાજનક બાબત છે. શું કામ? આ ચિંતાજનક બાબત છે કે બેરોજગારીનું પ્રમાણ વધે છે. એ ચિંતાજનક બાબત છે. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચો બચત અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. આવા અનેક કારણો જવાબદાર છે. શિક્ષણ, રોજગારીની તકોમાં ધીમો વધારો, શિક્ષણની ખામી, બચત અને મૂડીરોકાણનો દર નીચો, આવા અનેક કારણો જવાબદાર છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવના કેટલાક મુખ્ય કારણો તપાસીએ. હવે ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના મુખ્ય કારણો છે એ નીચે મુજબ તપાસીએ. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એટલે વસ્તી વૃદ્ધિ છે એ વધતી જાય છે. તો એનો ઊંચો દર આપણે સમજીએ તો ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. દાખલા તરીકે 10 જણાની રોજગારીની તક આવે છે. 10 જણાની રોજગારીની તક આવે. હવે સામે 20 જણાની વસ્તીમાં વધારો થયો. 10 જણાની રોજગારીની તક આવી તો સામે 20 જણાનો શું થયો? વસ્તીમાં વધારો થયો. તો એને શું કહેવાશે? વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એટલે રોજગારીની તકનો ધીમો વધારો. 10 જણાની તક આવે છે
પણ સામે વસ્તીનો દર શું થાય છે? વધતો જાય છે. એટલે બેરોજગારી એટલી ને એટલી રહેશે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી કુલ દેશમાં મોટા ભાગનો વધારો થયો છે. વસ્તીમાં વધારો થયો છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય. શ્રમનો પુરવઠો એટલે માર્કેટ, બજારમાં પણ ઝડપથી વધારો થાય. અને શ્રમ બજારમાં એટલે કે કામ કરતા લોકોની બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું, પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. હવે વસ્તીનો સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે વસ્તીમાં વધારો થયો એમ શ્રમ બજારમાં શ્રમિકોનું પણ વધારો થયો. શ્રમિકો રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પણ ઉત્તરોત્તર વધતું ગયું કે નવા શ્રમિકો છે એ બજારમાં આવે કે કામ કરવા માટે ઘણા લોકો બજારમાં આવે. આજે તમે ભણી ગણીને કામ કરવાના છો, નોકરી કરવાના છો, તો એમાં પણ વધારો થાય. અને પછી રોજગારીની તકમાં ધીમો વધારો થાય તો રોજગારી અને બેરોજગારીની સમસ્યાથી બેરોજગારી વધારે ઉદ્ભવે છે કે રોજગારીની અને બેરોજગારીની અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય, કેમ કે માર્કેટમાં કામ કરતા લોકોની સંખ્યા પણ વધારે આવે છે, સામે રોજગારીની તક ઓછી છે. એટલે થાય શું? રોજગારી અને બેરોજગારી ઉદ્ભવે. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. કરોડ જેટલી વસ્તી વધે છે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય. દેશમાં જે રોજગારી આપે એના સાધનો અપૂરતા હોય, કેમ કે આજે પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે અને સામે શું થાય કે 1.70 કરોડ જેટલી વસ્તી વધે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો પાછા અપૂરતા હોય. દેશમાં જે રોજગારીના સાધનો હોય એ તો અપૂરતા હોય, કેમ કે આટલી વસ્તી વધે અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. ઊંચા દરે વધતી વસ્તીની સામે બેરોજગારીના આપવાના સાધનો અપૂરતા હોય એટલે શું થાય? બેરોજગારી વધે એ સ્વાભાવિક છે. દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ નીચો હોવાથી રોજગાર જે આપણને રોજગારી જ્યાંથી મળી રહે છે, જ્યાંથી આપણે કમાવાનું સાધન છે, આપણે જ્યાં રોજગારી મેળવી શકીએ છીએ એનો દર નીચો હોય અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જ જાય છે. બેરોજગારી શું થાય છે? વધતી જાય છે. ફરી એકવાર વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. શું કામ વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે? ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય, તેથી શ્રમ પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય. હવે શ્રમ બજારમાં રોજગાર મેળવવા માટે શ્રમિકોનો પણ ઉત્તરોત્તર વધારો થાય એટલે શું થાય? રોજગારીની તકમાં ધીમો વધારો થાય અને વસ્તી વૃદ્ધિમાં ઝડપથી વધારો થાય, તેથી બેરોજગારી અને અર્ધ બેરોજગારીની સમસ્યા સર્જાય. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે તો ઊંચા દરે વધતી વસ્તી સામે દેશમાં રોજગારી આપવાના સાધનો કેવા હોય? અપૂરતા હોય, તો બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. તે દેશમાં રોજગાર વસ્તી વૃદ્ધિ દર કરતાં ખૂબ નીચો હોવાથી વસ્તી વૃદ્ધિ દર કરતાં નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે શું થાય છે? વધતી જાય છે. આ આપણે સમજ્યા વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. હવે આપણે સમજશું રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારી
વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. પરંતુ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. એક્ઝામ્પલ, વિકાસ એટલે શું? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આગલા ચેપ્ટરમાં આપણે સમજશું આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું? હું તમને વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આર્થિક વૃદ્ધિ એટલે શું. તો કે આર્થિક વૃદ્ધિ એટલે કોઈ એક ફેમિલી છે જે મહિનામાં 20,000 કમાય છે. એક ફેમિલી છે એ મહિને 20,000 કમાય છે, એનું ગુજરાન 20,000માં ચાલે છે વ્યવસ્થિત. હવે પછી એ ફેમિલી હવે મહિને 25,000 કમાય છે, તો એ 5,000 શું છે? વૃદ્ધિ છે. તો એ 5,000ની શું થઈ? એના ઘરમાં આર્થિક વૃદ્ધિ થઈ. કોઈ એક ફેમિલી છે એ 20,000 કમાય છે અને એની સેલેરી 25,000 થઈ, તો એ 5,000 છે એની આર્થિક વૃદ્ધિ છે. હવે આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એટલે ભૌતિક સુખ. આર્થિક વિકાસ એટલે શું થશે? ભૌતિક સુખ. એની લાઈફસ્ટાઈલમાં જો સુધારો થાય. હજી ફરી એકવાર તમને કોઈ ગડમથલ હોય તો હું સમજાવું. આર્થિક વૃદ્ધિ એટલે કે 20,000માંથી 25,000 થાય છે, તો 5,000ની વૃદ્ધિ થઈ, તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે એના ઘરમાં આર્થિક વિકાસ થયો કેવી રીતે કહેવાશે? તો કે એની લાઈફસ્ટાઈલ ચેન્જ થાય, એ ભૌતિક સુખ સગવડો મેળવે, તો એને કહેવાય એનો આર્થિક વિકાસ થયો. જેમ કે બાઇકમાંથી એ લોકો કાર લે છે, તો એને શું કહેવાય? એનો આર્થિક વિકાસ કર્યો, એને વૃદ્ધિ કરી ન કહેવાય. તો શું આપણે એવું સમજશું કે 20,000માંથી 25,000 થયા તો 5,000માં એને બાઇકમાંથી કાર લઈ શકશે? ના. એને જો આવા કોરોનાના સમયમાં એને પૈસા બચાવ્યા હોય અને એને 20,000માં પણ પૈસા બચાવ્યા હોય, પછી એને સેલેરી વધી અને એ લોકોએ પૈસા બચાવતા ગયા, એમ એની લાઈફસ્ટાઈલમાં સુધારો થતો ગયો. ઘરમાં સોફા, ટીવી, એસી, ફ્રીજ વસાવ્યું, બાઇકમાંથી કાર લીધી, તો એને એમ કહેવાશે કે એ લોકોનો આર્થિક વિકાસ થયો. એને એમ કહેવાય એનો આર્થિક વિકાસ થયો. ભૌતિક સુખ સગવડો એ લોકો મેળવે છે, તો એને આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વૃદ્ધિ એટલે 20,000માંથી 25,000 સેલેરી થાય છે, તો એ 5,000ની વૃદ્ધિ કહેવાય. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. શેના માટે? તો કે રોજગારીની તકોમાં ધીમો વધારો, એ સમજવું હોય મુદ્દો, તો પહેલાં આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ ક્લિયર કરવું જરૂરી છે. પરંતુ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી. આર્થિક વિકાસનો દર વધે છે, ભૌતિક સુખ સગવડો મેળવતા હોય લોકો, પણ રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા જાય, એટલે એ દર્શાવે કે આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. આર્થિક વિકાસ એટલો નથી થયો કે રોજગારી વગરનો. રોજગારી મળતી હોય તો દેશમાં આર્થિક વિકાસ વધારે થાય, પણ અત્યારે શું થાય છે? ધીમો ધીમો થાય, સામે વસ્તીનો વધારો થાય છે. માટે ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5%ના દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો, જે દર વધીને 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા વધતી ગઈ. હવે આયોજન સરકારે બહાર પાડ્યું, સરકારે યોજના કરી, આર્થિક વિકાસ કરવા માટે યોજના કરી, છતાં 3.5%ના દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો. પણ દર વર્ષે 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા તો એટલી જ રહી. દેશમાં સરકારે આર્થિક વિકાસ કર્યો પણ તો કેટલો થયો? 3.5% થયો. સામે
10મી યોજના કરી, 11મી યોજનામાં બેરોજગારીની સંખ્યા તો એટલી ને એટલી જ રહી પાછી. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારો ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં, આયોજનબદ્ધ પગલાં ભર્યા છતાં નવા અને જૂના રોજગારો ઈચ્છે છતાં એને રોજગારીની પૂરતી તકો ઊભી નથી કરી શકાતી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. હવે ખેતી ક્ષેત્રે પણ આપણી હરિયાળી ક્રાંતિ છે, પણ એ અમુક વિસ્તાર તરફથી અમુક વિસ્તાર સુધી જ મર્યાદિત છે, એ બધે નથી. અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારી નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળતી નથી અને બેરોજગારીમાં વધારો થયો. ખેતી સિવાયના ક્ષેત્રમાં પણ અપૂરતો વિકાસ થયો. ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને ખેતી ક્ષેત્રે પણ અમુક બધા બીજા ક્ષેત્રો છે એમાંય પણ વિકાસ ઓછો થયો. એટલે શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવે. અને રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવે એટલે એમાં સફળતા મળતી નથી. શું કામ? કે ખેતી સિવાયના જે ક્ષેત્ર છે પણ એનો વિકાસ પણ ઓછો થયો છે. અને શ્રમ બજારમાં રોજગારી મેળવવાના લોકોનું પ્રમાણ વધતું જાય અને જે આપણને જ્યાંથી રોજગારી મળે છે એનો વિકાસ ઓછો હોય. અને એક કંપની છે, એ કંપનીને 50 વ્યક્તિની જરૂર છે, સામે 150 વ્યક્તિઓ હોય, એમાંથી એને પસંદગી કરીને લેવાના હોય, તો સામે અડધા લોકો છે, 20 થી 30% લોકો તો બેરોજગાર જ રહેવાના છે. એટલે એને કહેવાશે રોજગારીની તકોમાં ધીમો વધારો. આ પોઈન્ટ આપણે ક્લિયર કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળે છે. ભારતના આયોજન સમયમાં જ્યારે આયોજન કરી સરકારે યોજના બહાર પાડી ત્યારે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર, હવે તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો, બેરોજગારી ઉદ્ભવવાનો કોઈ પણ પોઈન્ટ લઈ લો, એમાં વસ્તી વૃદ્ધિનો દર તો આવશે ને આવશે જ. સાથે સાથે વસ્તીનો વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળ્યો. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવક, જે આપણે માથાદીઠ આવક આપણને જે મળે છે એનું સૂત્ર છે, એના રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તી, માથાદીઠ આવક કેવી? નીચી. બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર કેવો રહે છે? નીચો રહે. બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. હવે મૂડીરોકાણ છે, મૂડીરોકાણનો દર કેવો હોય? નીચો હોય. મૂડીરોકાણનો દર નીચો હોય તેથી આપણે ઉદ્યોગ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રોમાં પણ પૂરતો વિકાસ ન કરી શકી અને પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. તેથી બેરોજગારીની સમસ્યામાં શું થાય છે? વધારો થાય છે. ખાસ તમે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટમાં છેલ્લી લાઈન અંડરલાઈન કરી નાખવાની કે મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પણ
પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં શું થાય છે? વધારો થાય છે. આ ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તક મળતી ઊભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સંખ્યામાં વધારો થાય છે. આ લાઈનને અંડરલાઈન કરી નાખવાની કે બચત અને મૂડીરોકાણનો દર કેવો હોય છે? નીચો હોય છે. સાથે વસ્તી વૃદ્ધિનો દર પાછો ઊંચો હોય. હવે છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે. મૂડીની શું છે? ભારતમાં અછત છે અને શ્રમની કેવી છે? છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારી સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય. પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાની મોટા પાયાના ઉદ્યોગની વિકાસની નીતિ અપનાવી. હવે બેરોજગારીની સમસ્યા છે એ હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય. કેવી પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ ગણાય. ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના, જ્યારે બીજી પંચવર્ષીય યોજના લાગુ પડી ત્યારે પાયાના ઉદ્યોગના વિકાસની નીતિ, બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના ઉદ્યોગની વિકાસની નીતિ અપનાવી. પંચવર્ષીય યોજનામાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એને ઓછું મહત્વ આપ્યું. મૂડી પ્રધાનમાં શ્રમ પ્રધાન જે ઉત્પાદન પદ્ધતિ છે એને મહત્વ કેવું આપ્યું? ઓછું આપ્યું. તેથી પાછું બેરોજગારીની સમસ્યા શું થાય? વધે. આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. સિંચાઈમાં, રસ્તામાં, બાંધકામ, રાજ્ય જાહેર ક્ષેત્રોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ શું થાય? વધતો જાય. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જાય. બધામાં આપણો દેશ છે એ મૂડી પ્રધાન બને, પાછો સામે બેરોજગારીની સમસ્યા શું થાય? વધતી જાય. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેક્ટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો છે. આ મુદ્દો આપણે ફરીથી એકવાર સમજશું. હવે આજે આપણે બેરોજગારી ઉદ્ભવના કારણમાં 4 પોઈન્ટ જોયા. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બેરોજગારી ઉદ્ભવવાના કારણો. એમાંથી આજે તમારે હોમવર્કમાં પેલા બેરોજગારી ઉદ્ભવના કારણોમાં પેલા 2 પોઈન્ટ લખવાના રહેશે હોમવર્કમાં. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને રોજગારીની તકોમાં ધીમો વધારો. પછીના જે 5 પોઈન્ટ છે બેરોજગારી ઉદ્ભવના કારણોમાં એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર.